નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વિડીયોમાં। આજના વિડીયોમાં અમે તમને લવિંગના કેટલાય એવા ખાસ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જે ઉપાયો કરવાથી તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારી તમામ ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ જશે। મિત્રો, આ ઉપાયો જે હું તમને આજના વિડીયોમાં જણાવવાનો છું તે ખૂબ જ સરળ છે, પરંતુ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે। જો તમે 2-4 મિનિટ કાઢીને આ ઉપાયો ખાસ કરીને શનિવારે અથવા તો કોઈ પણ દિવસે કરી લીધા તો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારી તમામ મનોકામનાઓ થોડા સમયમાં જ પૂરી થઈ જશે અને તમને કોઈ પણ કાર્યમાં થોડા સમયમાં જ સફળતા મળી જશે। તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને અવશ્ય ને અવશ્ય જ સફળતા મળશે। મિત્રો, આપણા તંત્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં લવિંગને ખૂબ જ ઉત્તમ ગણવામાં આવ્યું છે। જો લવિંગના ઉપાયોનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે અને યોગ્ય દિવસે અને યોગ્ય સમયે કરવામાં આવે તો તે ખૂબ જ લાભ આપે છે। તે ઉપાય કર્યા બાદ તમને કોઈ પણ કાર્યમાં અવશ્ય ને અવશ્ય સફળતા મળે છે। લવિંગનો ઉપયોગ ઘણી પૂજાઓમાં પણ કરવામાં આવે છે। જો લવિંગનો ઉપયોગ પૂજાઓમાં કરવામાં ન આવે તો તે પૂજા સફળ નથી થતી। મિત્રો, લવિંગને તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે। મિત્રો, આપણે લવિંગનો ઉપયોગ આપણા ઘરના મરી મસાલામાં કરીએ છીએ, એટલે કે તેનો ઉપયોગ આપણે ઘરમાં મસાલા તરીકે પણ કરીએ છીએ, પરંતુ જેના જ્યોતિષશાસ્ત્રમાં ઘણા બધા ઉપાયો પણ ખૂબ જ અસરકારક બતાવવામાં આવેલા છે। એવું કહેવાય છે કે લવિંગનો યોગ્ય ઉપયોગ કોઈ પણ વ્યક્તિના દુર્ભાગ્યના તાળા પણ ખોલી શકે છે। લવિંગના ઉપાયો ખૂબ જ સરળ હોય છે, તેથી એક જ શરત હોય છે કે તમારે તેને યોગ્ય વાતાવરણમાં કરવાના હોય છે અને તમારા જીવનમાં તે ગમે તે પ્રકારની મુશ્કેલી અથવા તો સમસ્યા હોય તો તે ઉપાયો કરવાથી માતા લક્ષ્મી ખુદ તેને દૂર કરી નાખે છે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધારે છે। મિત્રો, અમે તમે લવિંગના એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે ધર્મશાસ્ત્ર અને તંત્રશાસ્ત્ર અને બીજા ઘણા શાસ્ત્રોમાં લખેલા છે। જો તમે પણ તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યામાં ફસાયેલા છો, તમે કોઈ પણ પ્રકારની પરેશાનીમાં છો અથવા તો તમે કોઈ પણ પ્રકારની સમસ્યાથી ભાંગી પડ્યા છો અને મિત્રો તમારા જીવનમાં સમસ્યાઓ અનિવાર્ય રહે છે, તમારી જે કંઈ પણ ઈચ્છાઓ હોય, ઉદાહરણ તરીકે ધારો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે, તો લવિંગનો ઉપાય તમે કરી શકો છો, જે આપણા ધર્મશાસ્ત્રમાં લખેલ છે। તો બધી બાજુએથી પૈસા તમારી પાસે આવવા લાગશે, તમારો બંધ થયેલો વ્યવસાય પણ ચાલવા લાગશે અને તમે જે કંઈ પણ ધંધો કરો છો તેમાં તમને સફળતા મળવા લાગશે અને તમારી જે કંઈ પણ ઈચ્છાઓ હોય તે પણ પૂર્ણ થઈ જશે। તો મિત્રો, આપણે થોડાક લવિંગના એવા ઉપાયોને જેને ટોટકા કહેવામાં આવે છે તે જણાવીએ તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો। અને મિત્રો, જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો અને મિત્રો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો, તો જ તે તમને પૂરેપૂરી જાણકારી જાણવા મળશે। તો મિત્રો, ચાલો આપણે આપણી આગળની માહિતીને શરૂ કરીએ। મિત્રો, અમે તમને વાત સમજો કે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા હોય, ભગવાન મહાદેવની પૂજા હોય, માતા દુર્ગાની પણ પૂજા થાય છે, તો આ બધાની પૂજામાં લવિંગનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે। જો લવિંગનો ઉપયોગ તેમની પૂજામાં ન કરવામાં આવે તો તેમની પૂજા પૂર્ણ માનવામાં નથી આવતી। બીજી બાજુ એવું પણ કહેવાય છે કે લવિંગના ઉપાયને ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેક દેવી દેવતાઓ ક્રોધિત પણ થઈ જાય છે અને તમારા ઘરમાં નિવાસ પણ નથી કરતા। મિત્રો, તે માટે લવિંગના ઉપાયોને ખોટી કોઈ યોગ્ય રીતે ન કરતા અને ખોટી રીતે તેનો પ્રયોગ ન કરતા। મિત્રો, આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખજો। મિત્રો, જો તમે લવિંગના ઉપાયોની મદદથી જાતે જ પૂજાપાઠ કરવા માંગો છો તો તેનો 100% લાભ મળે છે। મિત્રો, આ લાંબા ઉપાયો છે, પણ તમારે
તેને યોગ્ય સમયે ક્રિયા પ્રમાણે કરવાના છે. અને એકવાર તમે આ ઉપાયો કરી લીધા પછી તે ઉપાયો કર્યા બાદ તમારી તમામ પ્રકારની ચિંતાઓ દૂર થઈ જશે. જો તમે તમારા જીવનમાં ગરીબી, મુશ્કેલી અને બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો આ ઉપાય તમે કરી શકો છો. માત્ર તમારા માટે જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના કલ્યાણ માટે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ. મિત્રો, તમે પણ જાણો છો કે આજનો સમાજ એવો છે કે સાદું જીવન તમે જીવતા હોય ત્યારે પણ તમારા પાડોશીઓ અને સંબંધીઓને તમારી ઈર્ષ્યા થવા લાગે છે અને તમારા વિરુદ્ધમાં ષડયંત્ર રચાય છે, જે તમને કોઈકને કોઈક રીતે નુકસાન પહોંચાડવાની યોજના બનાવે છે. તો મિત્રો, તમારે તે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારે ફક્ત 5 શનિવાર કોઈ પણ શનિ મંદિરમાં જવાનું છે અને મંદિરમાં ગયા પછી તમારે ફક્ત સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે અને તેમાં 1 લવિંગ નાખવાનું છે. જો તમે 5 શનિવાર સુધી આ કરશો તો તમને શનિદેવ મહારાજના આશીર્વાદ મળશે. પછી તમારી પાછળ ગમે તેવો દુશ્મન હોય, તમારો શત્રુ હોય, તો તે તમારું કંઈ બગાડી નથી શકતો. કારણ કે મિત્રો, જો કોઈ પણ વ્યક્તિને ભગવાન શનિદેવ મહારાજની કૃપા મળી જાય તો તે કોઈ પણ પ્રકારના દર્દો સહન કરવા નથી પડતા. તે વ્યક્તિના લાખો દુશ્મનો તેની પાછળ ઊભા હોય તો પણ તેઓ તેમનું કંઈ બગાડી નથી શકતા. મિત્રો, તમારે શનિદેવ મહારાજના આશીર્વાદ મેળવવા હોય તો તમારે આ ઉપાયને જરૂર કરવો જોઈએ. મિત્રો, આપણે હવે બીજા ઉપાય વિશે વાત કરીએ તો નકારાત્મક શક્તિઓથી દૂર રહેવાનો ઉપાય છે. આ એક મહાન ઉપાય છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આ ઉપાયને તમે ખૂબ જ ધ્યાનથી સાંભળજો. તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ છે, કોઈએ કાળા જાદુ કર્યો હોય અને તમે આ વસ્તુઓથી ખૂબ જ પરેશાન છો અને જો તમે આ પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મેળવવા માંગો છો તો મિત્રો, શનિવારે રાત્રે તમારે શું લેવું પડશે? તો તમારે એક માટીનું વાસણ અથવા તો પિત્તળનું વાસણ તમારે લેવાનું છે, પણ લોખંડનું વાસણ તમે ભૂલથી પણ ન લેતા. હવે તમારે શું કરવું પડશે? તો 11 લવિંગ, 5 કપૂર અને 2 એલાયચીને લેવાની છે. તે પછી 11 લવિંગ, 5 કપૂર અને 2 એલાયચી સળગાવી દેવાની છે. ત્યારબાદ તેનો ધુમાડો આખા ઘરમાં કરવાનો છે. આ ત્રણેય વસ્તુઓ સળગી ગઈ હોય ત્યારબાદ તેમાંથી જે રાખ વધેલી હોય તે રાખને તમે નાખી ન દેતા. તે રાખને તમારે કોઈ પણ એક ડબ્બામાં અથવા તો બોક્સમાં ભરી દેવાની છે. પછી તમારે જ્યારે પણ તમે આ લવિંગનો ઉપયોગ કરવો હોય ત્યારે તમારે તેમાંથી એક ચપટી રાખ થોડા પાણીમાં મિશ્ર કરીને આખા ઘરમાં છાંટી દેવાની છે. જો તમે આમ કરશો તો તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક શક્તિઓ હોય તે કાયમ માટે ખતમ થઈ જશે અને શનિદેવજીના આશીર્વાદથી તમારું જીવન ધન્ય બની જશે. ઘરમાં ધન્યતા રહેશે અને પ્રગતિ પણ થશે. મિત્રો, તમારે આ ઉપાયને જરૂર કરવો જોઈએ. જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિઓ હોય, કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાઓ હોય તો તેને દૂર કરવા માટે તમારે આ ઉપાયને જરૂરથી કરવો જોઈએ. મિત્રો, હવે આપણે ત્રીજા ઉપાયની વાત કરીએ તો તમને તે ઉપાય બધાથી રાહત મેળવવા માટે તમે તેને કરી શકો છો. માની લ્યો કે તમે કોઈ રોગના મૂળમાં છો અને તમને તે રોગનો કોઈ પણ ફાયદો નથી મળી રહ્યો અને તમે સારવાર કરાવીને થાકી ગયા છો તો પણ તમને કોઈ ફાયદો નથી થઈ રહ્યો અને તમે ખૂબ જ ચિંતિત છો. તો મિત્રો, આવી સમસ્યામાં તમને કયા ભગવાન મદદ કરી શકે છે? તો તે ભગવાન છે ભગવાન મહાદેવ. ભગવાન મહાદેવ આવી સમસ્યાનો ઉકેલ કરાવી શકે છે. જો તમે આ ઉપાય કરો છો જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો તમને દેવતાઓના ભગવાન મહાદેવના આશીર્વાદ મળશે. પરંતુ આ ઉપાય કરવા માટે તમારે સતત 5 અઠવાડિયા સુધી શનિવારે તે ઉપાયને કરવો પડશે. તે દિવસે કોઈ પણ શિવ મંદિરમાં દર્શન અવશ્ય કરવા પડશે. મિત્રો, આ 5 અઠવાડિયા દરમિયાન તમે કોઈ પણ તામસિક વસ્તુ ન ખાઈ શકો. તેમાં ધૂમ્રપાન વગેરે પણ આવી શકે છે અને આ પૂજા એક રીતે તપસ્યા તરીકે પણ ગણવામાં આવે છે. જે વ્યક્તિ આ પૂજા કરે છે તે રોગમુક્ત થઈ જાય છે
અને તેની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે. મિત્રો, તેમની તકલીફોમાંથી તેમને મુક્તિ મેળવવા માટે માત્ર આટલું જ કરવાનું છે. તેમણે શનિવારે સ્નાન કરીને કોઈ પણ શિવ મંદિરમાં જઈને તેમણે ફક્ત શનિવારે જ આ ઉપાય કરવો પડશે. સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ તમારે 2 લવિંગ લેવાના છે. કોઈ પણ શિવ મંદિરમાં ત્યારબાદ તમારે જવાનું જ છે અને 2 લવિંગને ઉત્તર તરફ ઊભા રહીને ભગવાન શિવને અર્પણ કરવાના છે અને ત્યાં તમારે 108 વખત ઓમ નમઃ શિવાય બોલવું પડશે. કારણ કે 108 નંબર એ ભગવાન શંકર એટલે કે આપણા ભોલેનાથને અત્યંત પ્રિય છે અને તે તેમના ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. પછી તમારે જેવી રીતે તમારી ઈચ્છા હોય તે તમે ભગવાન મહાદેવ પાસે માંગી શકો છો. મિત્રો, આ ઉપાય કરવાથી તમારા પર ભગવાન મહાદેવની કૃપા વરસવા લાગશે અને તમને જે કંઈ પણ રોગ, તણાવ, પરેશાનીઓ, સમસ્યાઓમાંથી તમને સંઘર્ષ કરી રહ્યા હતા તેમાંથી પણ તમને ધીરે ધીરે કરીને થોડા સમય બાદ મુક્તિ મળી જશે. મિત્રો, ઘણા લોકોને ઘણી બધી સમસ્યાઓ હોય છે, તો તેનું નિવારણ કરવા માટે ભગવાન ભોલેનાથની તેમને કૃપા જરૂરી હોય છે, તો તેમણે આ ઉપાયને જરૂર કરવો જોઈએ. મિત્રો, આપણે આગળના ઉપાય એટલે કે ચોથા ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો, જો તમારો પહેલા ધંધો સારો ચાલતો હતો અને તે હવે ધીરે ધીરે કરીને બંધ થઈ ગયો હતો અથવા તો તમને તે ધંધામાંથી પહેલા જેવો નફો નથી મળી રહ્યો અને મિત્રો તમે આ વાતથી ખૂબ જ પરેશાન છો, તો એક ક્ષણ અને સાદો ઉપાય જે હું તમને આગળ જણાવીશ તે તમારે જરૂરથી કરવો જોઈએ. મિત્રો, જો તમે યોગ્ય વળતર અથવા તો યોગ્ય કમાણી તમને નથી મળી રહી તો પણ તમે આ ઉપાયને કરી શકો છો. તો તમારે એક વાતનું ધ્યાન રાખવું કે તે બિઝનેસમાં આપણને કોઈ મદદની જરૂર હોય તો તે ભગવાન ગણેશજીના આશીર્વાદની જરૂર છે. જો તમને ભગવાન ગણેશજીના આશીર્વાદ મળી ગયા તો તમારો વ્યવસાય પણ તમારા જીવનમાં સારો ચાલવા લાગશે અને તમારા વ્યવસાય સાથે ખૂબ જ પ્રગતિ કરશો અને તમને ઈચ્છિત પણ નફો મળવા લાગશે અને ભગવાન ગણેશજીનો તમારા વ્યવસાય ઉપર વાસ રહેશે. તેથી તમારે ફક્ત બુધવારે ભગવાન ગણેશજીના મંદિરમાં જવાનું છે, કારણ કે બુધવાર એ ભગવાન ગણેશજીને સમર્પિત કરવામાં આવેલો છે. તમારે ગાયના દૂધમાંથી બનેલા ઘીનો દીવો પ્રગટાવવાનો છે અથવા તો તમે કોઈ પણ બુધવારે તમારે લાલ કપડું લેવાનું છે. લાલ કપડામાં તમારે 21 લવિંગ અને 11 કપૂર બંનેને રાખવાના છે અને તમે ભગવાન ગણેશજીના જમણા પગમાં તે કપડાને સ્પર્શ કરાવવાનો છે. ત્યારબાદ તમારે તેને માટીના વાસણમાં તે બંને વસ્તુને સળગાવવાની છે. તે કપડું સળગી જાય ત્યારબાદ તેમાંથી ધુમાડો ઉત્પન્ન થાય છે. તે ધુમાડાને તમારે તમારા વ્યવસાય અથવા તો કોઈ પણ તમે દુકાન ચલાવી રહ્યા હોય તો તમારે તે દુકાનમાં તેનો ધુમાડો કરવાનો છે. ત્યારબાદ જે બંને પણ બંધન હતું અથવા તો કોઈ પણ તમારા ધંધા વ્યવસાય ઉપર જાદુ ટોણા કરાવ્યા હતા તો તે પણ ધીરે ધીરે કરીને સમાપ્ત થઈ જશે અને તમારો ધંધો પહેલા જેવો શરૂ થઈ જશે. અને મિત્રો, તમે લોકો આ ઉપાય ન કરી શકો તો તમને હું એક બીજો ઉપાય બતાવું છું અને તે ઉપાય પણ તમે સરળતાથી કરી શકો છો. તે ઉપાયને તમારે તમારા બધા જ ફાયદાઓ થશે અને તમને યોગ્ય સફળતા પણ મળશે. તો મિત્રો, આ ઉપાય તમારે 2 અઠવાડિયા સુધી લગાતાર એટલે કે 14 દિવસ સુધી તમારે કરવો પડશે. તો તમારે તે ઉપાય કરવા માટે સૌપ્રથમ તો થોડું ગંગાજળ લેવું પડશે. ત્યારબાદ તમારે તમારા ધંધા અથવા તો વ્યવસાયના મુખ્ય દરવાજા, જેને આપણે પ્રવેશ દ્વાર કહીએ છીએ, તેના પર તમારે તેને ગંગાજળનો છંટકાવ 14 દિવસ માટે કરવો પડશે અને તે છંટકાવ તમે બ્રહ્મ મુહૂર્ત અથવા તો સૌપ્રથમ દુકાનનો દરવાજો સવારમાં ખોલો છો ત્યારે તમે તેનો છંટકાવ કરી શકો છો. જો તમે આમ કરશો તો ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારો ધંધો સારો ચાલવા લાગશે અને મિત્રો, તમારી ધંધાકીય સમસ્યા બધી જ પૂર્ણ થઈ જશે અને તમે ધંધામાં સફળતા પ્રાપ્ત કરશો. મિત્રો, આ ઉપાય અહીંયા પૂર્ણ થઈ ગયો અને જો તમારા જીવનમાં કંઈ પણ પૈસા સંબંધી સમસ્યાઓ છે તેનું સમાધાન લાવવા માટે તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા પડશે
અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે એક લવિંગને સંબંધી ઉપાય પણ કરી શકો છો, અથવા તો આપણે તેને ટોટકો પણ કહીએ છીએ. તો ચાલો હું તમને તે જણાવી દઉં. તો તમારે ફક્ત શુક્રવારે આ ઉપાયને કરવો જોઈએ, કારણ કે શુક્રવાર એ માતા લક્ષ્મીને સમર્પિત વાર માનવામાં આવે છે. અને ધ્યાન રાખો કે આ ઉપાય તમારે સતત 5 શુક્રવારની સાંજે સ્નાન કર્યા પછી જ કરવાના છે, કારણ કે સાંજે આ ઉપાય કરવાથી તે જરૂરથી સફળ થાય છે. તમારે સાંજના સમયે સ્નાન કર્યા બાદ પછી જ જ્યાં તમારા ઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તો ફોટો હોય ત્યાં તમારે એક ગુલાબમાં 5 લવિંગ રાખો અને માતા લક્ષ્મીને તે અર્પણ કરો. હવે શનિવારની રાત્રે આ ગુલાબને કોઈ પણ વહેતી નદીમાં અથવા તો કોઈ પણ તળાવમાં તેને ફેંકી દો. મિત્રો, આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ધન સંબંધી જે કંઈ પણ મુશ્કેલીઓ હશે, તે સમસ્યાઓ હશે, તે થોડા સમયમાં જ સમાપ્ત થઈ જશે. અને મિત્રો, જો તમે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે આ ઉપાયને અવશ્ય ને અવશ્ય જ કરવો જોઈએ, કારણ કે મિત્રો, આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં તેઓ નિવાસ કરે છે અને તમારા ઘરમાં ક્યારેય પણ ધન સંબંધી સમસ્યાઓ નથી આવવા દેતા અને ધનની સમસ્યાઓને પણ તેઓ દૂર કરે છે. તો મિત્રો, જે લોકોના ઘરમાં આર્થિક તંગીની પરેશાની હોય તો તેમણે આ ઉપાયને જરૂર કરવો જોઈએ. મિત્રો, ઘણા લોકો એવું સમજે છે કે મહેનત વિના કંઈ પણ પ્રાપ્ત નથી થતું, પરંતુ ઘણા લોકો ખૂબ જ મહેનત કર્યા બાદ પણ તેમણે તેમના ઉપાયો જરૂર કરવા જોઈએ. મિત્રો, ઘણા લોકો એવું સમજે છે કે મહેનત વિના કંઈ પણ પ્રાપ્ત નથી થતું, પરંતુ ઘણા લોકો ખૂબ જ મહેનત કર્યા બાદ પણ તેમને તેમની મહેનતનું યોગ્ય ફળ અથવા તો વળતર નથી મળતું અને તેઓ એમ વિચારતા હોય છે કે અમે આખો દિવસ ને રાત મહેનત કરીએ છીએ તો પણ અમને શા માટે નફો અથવા તો કમાણી નથી થઈ રહી. તો મિત્રો, તમારે સફળતા મેળવવા માટે દેવી દેવતાઓને પ્રસન્ન જરૂર કરવા જોઈએ. તો તમારી તેઓને પ્રસન્ન કરવા માટે તમે આવા ઉપાયો અથવા તો ટોટકાઓ કરી શકો છો, જે કરીને તમારા જીવનની તમે સમસ્યાઓ દૂર કરી શકો છો અને તમને મહેનતની સાથે તમારું ફળ પણ તમને મળી શકે છે. તે માટે તમારે આવા ઉપાયોને જરૂર કરવા જોઈએ. મિત્રો, લવિંગના એવા ખાસ ગુણો હોય છે. જો તમે લવિંગ ખાવ છો તો તેમાંથી કેલ્શિયમ, વિટામિન કે, ફાઇબર, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ વગેરે પ્રકારના ન્યુટ્રિશન મળે છે. લવિંગ પેટ અને ગેસ સંબંધી સમસ્યાઓ, બીમારીઓ પણ ખૂબ જ ફાયદાકારક થાય છે. જો મિત્રો, તમને દાંતનો દુખાવો હોય તો પણ તમે લવિંગનો ઉપયોગ કરી શકો છો. તેવી ઔષધિનો વિશેષ ગુણથી ઉપયોગ કરવામાં આવે અને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલા પ્રયોગો પ્રમાણે કરવામાં આવે તો તે તમારા જીવનમાં જરૂરથી સફળતા લાવે છે અને તમારા તમામ કાર્યોને તે પૂર્ણ કરવામાં અને તમને યોગ્ય સફળતા મેળવવામાં પણ ખૂબ જ મદદ કરે છે. મિત્રો, આપણે આગળના ઉપાય વિશે વાત કરીએ તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરરોજ નિયમિત રીતે પૂજા કર્યા બાદ આરતીના દીવામાં 2 લવિંગ ઉમેરીને આરતી કરવી જોઈએ. જો તમે કપૂરની આરતી કરતા હોય તો તેમાં તમારે 2 લવિંગ તો જરૂર ને જરૂર જ નાખવા જોઈએ. આ ઉપાય કરવાથી તમે જે પણ કામ શરૂ કરી રહ્યા હશો તેમાં તમને ચોક્કસ રીતે સંપૂર્ણ સફળતા થશે અને તેમાં કોઈ અડચણ નહીં આવે. મિત્રો, ઘણા લોકો કોઈ પણ કાર્ય શરૂ કરે છે પરંતુ તે કાર્યમાં થોડી જેવી અડચણો આવતા તે કાર્ય છોડી દે છે, પરંતુ જો તેઓ આ ઉપાય કરે તો તેમના કાર્યોમાં અડચણ નથી આવતી અને તેમના કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. અને મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં આના વિશે પણ ઉલ્લેખ કરેલો છે. મિત્રો, આપણે આગળના ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો, તમે એક વાત જાણી લ્યો. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા જઈ રહ્યા હોય અને તેની અંદર સફળતા મેળવવા માંગતા હોય તો 1 લીંબુની ઉપર 4 લવિંગ લગાડી દો. ત્યારબાદ 21 વાર ઓમ શ્રી હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરો. તમે 108 વખત આ મંત્રનો જાપ પણ કરી શકો છો. મિત્રો, ત્યારબાદ તમે જે પણ કાર્ય શરૂ કરશો
તેમાં તમને જરૂરથી સફળતા મળશે, કારણ કે હનુમાનજી તમને આ કાર્યમાં સફળતા અપાવશે. અને હનુમાનજી જે આજના ચિરંજીવી દેવી દેવતાઓમાં પણ આવે છે, તે માટે તમારે તે તમામ મનોકામનાઓ પણ પૂર્ણ કરશે. માત્ર તમે આ ઉપયોગ કરીને જ તમે સફળ થઈ શકો છો અને તમારી મહેનતનું ફળ તમે મેળવી શકો છો અને હનુમાનજીના વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, આપણે આગળના ઉપાયની વાત કરીએ તો તે ઘરમાંથી આર્થિક નુકસાનને દૂર કરવા માટેનો સરળ અને સાદો ઉપાય. ઘરની અંદર આર્થિક નુકસાન થઈ રહ્યું હોય અથવા તો કોઈ પણ વાર બીમારી પડી રહી હોય તો એવામાં મંગળવારના દિવસે રાઈના તેલનો એટલે કે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. દીવાની અંદર લવિંગ ઉમેરીને આરતી કરવી જોઈએ. આવું કરવાથી બીમારી અને આર્થિક નુકસાન બંને દૂર થશે. મિત્રો, ઘણાના ઘરોમાં બીમારીઓનો વાસ કરી જાય છે, પરંતુ તેઓ માત્ર આ ઉપાય કરે તો તેમના ઘરમાં દેવી દેવતાઓના આશીર્વાદ રહે છે અને બીમારીઓ પણ થોડા સમયમાં જ દૂર થઈ જાય છે. મિત્રો, આ એક સરળ અને સાદો ઉપાય છે જેને તમે કરીને આર્થિક નુકસાન અને ઘરમાંથી તેને દૂર કરી શકો છો. અને જે નુકસાનો હોય છે તે તમને આગળ વધવામાં અવરોધો ઉત્પન્ન કરી રહ્યા હોય તો તે પણ નુકસાનો માત્ર આ ઉપાય કરવાથી તમે દૂર કરી શકો છો. મિત્રો, તમે બજરંગ બાણનો પાઠ પણ કરી શકો છો. માત્ર તમે લવિંગના ઉપયોગથી બજરંગ બાણનો પાઠ પણ કરી શકો છો, જેને કારણે તમે સફળતા મેળવી શકો છો. મિત્રો, કોઈ પણ સમસ્યામાંથી બહાર આવવા માટે બજરંગ બાણનો પાઠ જરૂરથી કરવો જોઈએ. તે આપણા શાસ્ત્રોમાં પણ લખેલું છે. મિત્રો, આપણે આ ઉપાય કરવા માટે ભગવાન હનુમાનજીની સામે 5 લવિંગ રાખો અને દેશી કપૂરને સળગાવો અને ઘરની બહાર જતા પહેલા તિલક લગાવો. તેનાથી તમારા શત્રુઓનો નાશ થશે અને તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને થોડા સમયમાં જ સફળતા મળવાનું શરૂ થઈ જશે. મિત્રો, જો તમને કામમાં અડચણ ઊભી થતી હોય, એટલે કે તમે કોઈ પણ કામ શરૂ કરો છો તેમાં તમને અડચણ ઊભી થતી હોય, તમે તે કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ નથી કરી શકતા, તમારી ઈચ્છા મુજબનું કામ નથી થઈ શકતું, અથવા તો કામમાં કોઈ પણ અડચણ આવતી હોય તો તમારે એક કપૂર અને ફૂલવાળા લવિંગનું સેવન કરવું જોઈએ. તેના સેવનથી કામમાં આવતી અડચણોથી તમે રાહત મેળવી શકો છો. એક વાતનું ધ્યાન રાખો કે આ કપૂર ખાવાનું કપૂર હોવું જોઈએ. તેને એક સાથે નહીં, પરંતુ 2-3 દિવસની અંદર થોડું થોડું ખાવાનું છે. મિત્રો, આમ કરવાથી તમારા જીવનમાં આવતા તમામ દુઃખો દૂર થઈ જશે. મિત્રો, તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય આવવા લાગે છે. તે માટે તમારે આવા થોડા થોડા ઉપાયો પણ કરતા રહેવા જોઈએ અને આવા નાના નાના ઉપાયો કરતા રહેવા જોઈએ, જેને તમે થોડા સમયમાં જ કરી શકો છો અને ઘણી બધી સફળતા મેળવી શકો છો. દેવી દેવતાઓનો ઘરમાં વાસ કરાવી શકો છો અને તમારી તમામ મનોકામનાઓ તમે પ્રાપ્ત કરી શકો છો અને તમારા જીવનની તમામ સમસ્યાઓને દૂર પણ કરી શકો છો. તો મિત્રો, જો તમને આવા ઉપાયોને યોગ્ય સમયે અને યોગ્ય ક્રિયા પ્રમાણે કરી લીધા તો તમારા જીવનમાં ધન પ્રાપ્તિના માર્ગો ક્યારેય ખતમ નહીં થાય અને જીવનમાં આવતા દુઃખો અને પરેશાનીઓ પણ દૂર થઈ જશે. તો મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે હજુ સુધી શેર ન કર્યો હોય તો શેર પણ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય બજરંગબલી, જય શનિદેવ મહારાજ, જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી જ એક નવી જાણકારી સાથે અને એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે, હર હર મહાદેવ.